હેલો એવરીવન, વેલકમ ટુ હોલિસ્ટિક એકેડેમી. આપણે જાણીએ છીએ તેમ જેટકો દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 300 એટલે કે 300 જેટલી વેકેન્સીઝ ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયર્સ માટે અને 52 જેટલી વેકેન્સીઝ સિવિલ જુનિયર એન્જિનિયર્સ માટે બહાર પાડવામાં આવી છે. આનું જે નોટિફિકેશન છે એનું ડિટેલ્ડ એનાલિસિસ અમે એક આના પહેલાંના વિડીયોમાં કરી ચૂક્યા છીએ, જેમાં તમને જાણવા મળશે કે શું ક્વોલિફિકેશન જરૂરી છે, શું ડોક્યુમેન્ટ જરૂરી છે, શું ફી છે. આ બધું જ અમે કવર કરીને એક વિડીયો બનાવ્યો છે. જો એ તમે વિડીયો ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એ વિડીયો અત્યારે જ જુઓ. તો સ્ટાર્ટ કરીએ વેટેજ એનાલિસિસ ઓફ જેટકો સિલેબસ ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયરની એક્ઝામ માટે. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ નોન ટેકનિકલ સબ્જેક્ટથી. નોન ટેકનિકલમાં સૌથી ફર્સ્ટ સબ્જેક્ટ આવે છે જનરલ નોલેજ, જેનું વેટેજ 10% છે, એટલે કે એક્ઝામમાં 100માંથી 10 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. જનરલ નોલેજની પ્રિપેરેશન માટે મેઇનલી હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કરંટ અફેર્સ જેવા ટોપિક ધ્યાનમાં લેવા જોઈએ. સેકન્ડ નોન ટેકનિકલ સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, જેનું પણ વેટેજ 10% છે, એટલે કે એક્ઝામમાં 100માંથી 10 ક્વેશ્ચન્સ આવી શકે છે. જેની પ્રિપેરેશન માટે મેઇનલી બેઝિક ઇંગ્લિશ ગ્રામર, એનોનિમ્સ અને સિનોનિમ્સ તથા ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ જેવા ટોપિક પ્રિપેર કરી શકાય. થર્ડ નોન ટેકનિકલ સબ્જેક્ટ છે ગુજરાતી ગ્રામર એન્ડ લેંગ્વેજ, જેનું 10% વેટેજ છે અને 10 ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. ગુજરાતી ગ્રામર અને લેંગ્વેજને પ્રિપેર કરવા માટે બેઝિક ગુજરાતી ગ્રામર, એનોનિમ્સ તથા સિનોનિમ્સ અને ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ ઇન ગુજરાતી જેવા ટોપિક પ્રિપેર કરી શકાય છે. ફોર્થ નોન ટેકનિકલ સબ્જેક્ટ છે કમ્પ્યુટર નોલેજ. કમ્પ્યુટર નોલેજનું પણ 10% વેટેજ છે અને 10 ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. આ 10% માટે તમે કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર, ડિફરન્ટ સ્ટોરેજ ડિવાઇસીસ અને ડિફરન્ટ નોટેશન્સ ઇન કમ્પ્યુટર નોલેજ એ બધા જેવા ટોપિક તમે પ્રિપેર કરી શકો છો. નોન ટેક પછી સ્ટાર્ટ કરીએ ટેકનિકલ સબ્જેક્ટનું વેટેજ એનાલિસિસ. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સનું ટોટલ વેટેજ છે 60%, મતલબ કે 60 જેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. પરંતુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરના એનાલિસિસ પરથી જાણવા મળે છે કે 60 કરતાં પણ વધારે ક્વેશ્ચન્સ ટેકનિકલ પાર્ટમાંથી પૂછાયેલા છે. તો ટેકનિકલ સબ્જેક્ટમાં સૌથી પહેલો સબ્જેક્ટ છે સર્કિટ થિયરી, જેનું વેટેજ 10 to 15%, એટલે કે 60%ના 10 to 15% જેટલું વેટેજ છે, એટલે કે 5 to 10 ક્વેશ્ચન્સ 100 ક્વેશ્ચન્સમાંથી પૂછાઈ શકે છે. સર્કિટ થિયરીને પ્રિપેર કરવા માટે સિરીઝ અને પેરેલલ સર્કિટ્સ, થિયરમ્સ જેવા કે KVL અને KCL, કમ્પોનન્ટ્સ જેવા કે RLC, AC ફંડામેન્ટલ્સ, રેઝોનન્ટ સર્કિટ્સ, 3 ફેઝ કન્ફિગ્યુરેશન અને બેટરી અને સેલ્સ જેવા ટોપિક પ્રિપેર કરી શકાય છે. તો સર્કિટ થિયરી પછી જોઈએ સેકન્ડ મેઇન સબ્જેક્ટ પાવર સિસ્ટમ. પાવર સિસ્ટમને બીજા 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય છે, જેનો ફર્સ્ટ પાર્ટ છે જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જેનું વેટેજ 60%ના 30 to 40% જેટલું છે, એટલે કે 100માંથી 15 to 25 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. જેની પ્રિપેરેશન માટે ટોપિક્સ જેવા કે ડિઝાઇન એન્ડ વર્કિંગ ઓફ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ડીઝલ પાવર પ્લાન્ટ, એ બધાનું ડિઝાઇન અને વર્કિંગ એ કવર કરી શકીએ. પ્લસ ડિઝાઇન એન્ડ વર્કિંગ ઓફ ટ્રાન્સમિશન નેટવર્ક, એટલે કે સબસ્ટેશનનું નેટવર્કનું જે ડિઝાઇન, એનું વર્કિંગ, એ બધું કવર કરીને આ ટોપિક પ્રિપેર કરી શકીએ. પાવર સિસ્ટમનો સેકન્ડ પાર્ટ છે લોડ ફ્લો એન્ડ સ્ટેબિલિટી, જેનું વેટેજ 60%ના 10 to 15% જેટલું છે, એટલે કે 100માંથી 5 to 10 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. જેની પ્રિપેરેશન માટે લોડ ફ્લો મેથડ્સ, જે ઇટરેટિવ મેથડ્સ આવે છે એનું બેઝિક નોલેજ, પ્લસ સ્ટેબિલિટી ઇક્વેશનનું બેઝિક નોલેજ અને એને લગતી ડેફિનેશન્સ, એટલે કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી, ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટી, એ બધાની ડેફિનેશનને પ્રિપેર કરીને આ સબ્જેક્ટ પ્રિપેર કરી શકાય છે. પાવર સિસ્ટમ પછી થર્ડ મેઇન સબ્જેક્ટ આવે છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, જેને બીજા 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય છે. એનો ફર્સ્ટ પાર્ટ છે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર, જેનું ટોટલ વેટેજ 60%ના 10 to 15% જેટલું છે, એટલે કે 100માંથી 5 to 10 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. એની પ્રિપેરેશન માટે ડિઝાઇન અને વર્કિંગ ઓફ ડિફરન્ટ સર્કિટ બ્રેકર તથા એમને લગતી ડેફિનેશન્સને પ્રિપેર કરવાથી આ ટોપિક પ્રિપેર થઈ શકે છે. સ્વિચ ગિયર અને પ્રોટેક્શનનો સેકન્ડ પાર્ટ છે રિલે એન્ડ પ્રોટેક્શન, જેનું વેટેજ 60%ના 10 to 15% જેટલું છે, એટલે કે 100માંથી ટોટલ 5 to 10 ક્વેશ્ચન્સ આ ટોપિકને રિલેટેડ આવી શકે છે. જેની પ્રિપેરેશન માટે વર્કિંગ ઓફ ડિફરન્ટ રિલેસ
જેમ કે ડિસ્ટન્સ રિલે, મોહ રિલે, ઇમ્પિડન્સ રિલે તથા એમને લગતી ડેફિનેશન્સ અને આ બધા સર્કિટ બ્રેકરનો પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ ડિઝાઇનમાં યુઝ કેવી રીતે કરવો તેનું બેઝિક નોલેજ એ બધું કવર કરવાથી આ ટોપિક કવર થઈ શકે છે. સ્વિચ ગિયર અને પ્રોટેક્શનનો લાસ્ટ પાર્ટ છે ફોલ્ટ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોલ્ટ, જેનું વેઇટેજ 60%ના 10 to 15% જેટલું છે. એટલે કે 100માંથી 5 to 10 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, જેની પ્રિપેરેશન માટે જેટલા બી ટાઈપના ફોલ્ટ્સ છે એનું બેઝિક નોલેજ અને એની ડેફિનેશન પ્રિપેર કરી શકાય. ફોર્થ મેઇન ટેકનિકલ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ મશીન. 2017ના જેટકોના પેપરમાં એક બી ક્વેશ્ચન ઇલેક્ટ્રિકલ મશીનમાંથી ન હતો, પરંતુ આ ટોપિકને ઇગ્નોર ના કરવો જોઈએ. જેમાં 4 બીજા પાર્ટ પડે છે, જેમાંથી ફર્સ્ટ પાર્ટ છે ડીસી મશીન, જેનું વેઇટેજ 5% છે અને તેમાંથી 1 to 2 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ડીસી શન્ટ અને ડીસી સિરીઝ મોટરના વર્કિંગ અને તેની કેરેક્ટરિસ્ટિક્સને આ ટોપિકને પ્રિપેર કરવા માટે કન્સિડર કરવી જોઈએ. સેકન્ડ, ટ્રાન્સફોર્મરનું વેઇટેજ પણ 5 થી 10% છે. એટલે કે ક્વેશ્ચનમાં 100માંથી 3 to 5 ક્વેશ્ચન્સ આવી શકે છે, જેની પ્રિપેરેશન માટે ટ્રાન્સફોર્મરનું વર્કિંગ, એની ડિઝાઇન, એની એફિશિયન્સીને લગતા અને પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર આ ટોપિકને કવર કરવા જોઈએ. થર્ડ, સિન્ક્રોનસ મશીન, જેનું વેઇટેજ 5 to 10% છે અને 3 to 5 ક્વેશ્ચન્સ 100માંથી આવી શકે છે. સિન્ક્રોનસ મશીન માટે મેઇનલી અલ્ટરનેટર એ ટોપિકને વધારે પ્રિફર કરવો જોઈએ. ફોર્થ, ઇન્ડક્શન મશીન, જેનું વેઇટેજ છે 5 to 10% અને નંબર ઓફ ક્વેશ્ચન્સ 100માંથી 3 to 5 છે. આની પ્રિપેરેશન માટે તમે ટોર્ક અને સ્પીડની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને કન્સિડર કરીને પ્રિપેરેશન કરવાથી આ ટોપિક પ્રિપેર થઈ શકે છે. ફિફ્થ ટેકનિકલ સબ્જેક્ટ છે કંટ્રોલ સિસ્ટમ, જેનું વેઇટેજ પણ 5% છે અને એમાંથી પણ 3 ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતા છે. કંટ્રોલ સિસ્ટમના ટોપિકના પ્રિપેરેશન માટે ગેઇન અને બ્લોક રિડક્શન ટેકનિક તથા ડિફરન્ટ ડેમ્પિંગ સિસ્ટમ અને એને લગતી ડેફિનેશન્સને પ્રિપેર કરવી જોઈએ. સિક્સ્થ ટેકનિકલ સબ્જેક્ટ છે મેઝરમેન્ટ. મેઝરમેન્ટનું પણ 60%માંથી 5% વેઇટેજ છે. એટલે કે 100 ક્વેશ્ચન્સમાંથી 3 to 5 ક્વેશ્ચન્સ મેઝરમેન્ટને રિલેટેડ આવી શકે છે, જેના પ્રિપેરેશન માટે 2 વોટમીટર મેથડ પ્લસ ડેફિનેશન્સ અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આ બધા ટોપિકને સારી રીતે પ્રિપેર કરવા જોઈએ. સેવન્થ ટેકનિકલ સબ્જેક્ટ છે HVDC એન્ડ HVAC, એટલે કે હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગ, જેનું વેઇટેજ 60%માંથી 5% છે. એટલે કે નંબર ઓફ ક્વેશ્ચન્સ 100માંથી 3 છે. આ ટોપિકને પ્રિપેર કરવા માટે ડેફિનેશન્સ તથા હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગના એડવાન્ટેજીસ એ બધા ટોપિક કવર કરીને આ સબ્જેક્ટ પ્રિપેર થઈ શકે છે. લાસ્ટ અને 8th ટેકનિકલ સબ્જેક્ટમાં સોલાર, વિન્ડ, સ્કાડા અને લેટેસ્ટ ટેકનોલોજી એ માની શકાય, જેનું વેઇટેજ 60%ના 5% જેટલું છે. એટલે કે 100માંથી 3 to 5 ક્વેશ્ચન્સ આ ટોપિકને રિલેટેડ પૂછાઈ શકે છે, જેમાં સોલાર પાવર જનરેશન, વિન્ડ પાવર જનરેશન અને સ્કાડા સિસ્ટમ તથા એના એડવાન્ટેજીસ આ બધા ટોપિકને પ્રિપેર કરવાથી આ સબ્જેક્ટ કવર થઈ શકે છે. સો આ હતું વેઇટેજ એનાલિસિસ ફોર જેટકો સિલેબસ. તો હવે તમારી તૈયારી માટે અમે તૈયાર છીએ. હોલિસ્ટિક એકેડેમી ઇઝ soon launching exclusive online batches for specially Jetco Electrical. For more detail, WhatsApp us on this number. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.